નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વનિતાબેન બી બંધેરી, શ્રીમતી DHK મુંદ્રા કન્યા વિદ્યાલય ધ્રુવ. આજે આપણે ધોરણ 11માં ગુજરાતી વિષયમાં એકમ 3 વાક્ય વિશે સજ્જતા એના વિશે થોડુંક સમજીએ. તો સૌથી પહેલાં વાક્યમાં શબ્દ અને પદ એ શું છે? કોઈ પણ વાક્યની અસરકારકતા છે એ તેમના શબ્દો પર રહેલી છે. જેટલી શબ્દોની પસંદગી યોગ્ય એટલું જ એનું અર્થગ્રહણ છે એ સારું અને સચોટ થાય. શબ્દોને જેમને તેમ ગોઠવી દેવાથી વાક્ય છે એ બનતું નથી. શબ્દોમાં એને ક્રમમાં ગોઠવવી, શબ્દની પસંદગી, એમાં વિભક્તિ પ્રત્યયો ઉમેરવા, નામયોગીઓ, નિપાત, વિરામચિહ્નો, આ બધું જ એના યોગ્ય સ્થાને આપણે મૂકીએ ત્યારે વાક્ય છે એ સચોટ અભિવ્યક્તિક્ષમ બને છે. એટલે સૌથી પહેલાં આપણે શબ્દ અને પદ એ શું છે એ જોઈએ. અહીંયા મેં થોડાક સુંદર મજાના શબ્દો લીધા છે. હું 12 વર્ષ ઉતર 13 વર્ષ બેસ. બીજું છે કે બા આખું શ્રાવણ ભાદરવો વરસ હો. શબ્દ છે પણ એની સાથે કોઈ પદ જોડાયેલું નથી, પણ એની નીચે એ જ બે વાક્યમાં મેં પદ જોડીને આપેલા છે. તો જુઓ, એનો કહેવાનો અર્થ છે એ આપણે સરસ રીતે સમજી શકીએ છીએ કે મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. અહીંયા ને હું વગેરે મેં પદો ઉમેરેલા છે. બીજા વાક્યમાં ની, માનતી, તા એવા બધા પદો ઉમેરીને મારો જે કહેવાનો અર્થ છે એ મેં રજૂ કર્યો છે. હવે આ શબ્દોની પસંદગી વાક્યમાં કેટલી હોવી જોઈએ એવું આપણે કહીએ તો એનો કોઈ ચોક્કસ નિયમ નથી કે તમે વાક્યમાં આટલા જ શબ્દો અને આટલા જ પદો તમે લઈ શકો નહીં. તમે ધારો એટલા પદો, ઈચ્છો એટલા શબ્દો તમે ઉમેરીને તમારો જે કહેવાનો ભાવાર્થ છે એ તમે રજૂ કરી શકો છો. હવે વાક્યના અંગો 2 છે, ઉદ્દેશ્ય અને વિધેય. પહેલું ક્રમ આપેલો છે એ ઉદ્દેશ્ય છે અને બીજો ક્રમ મેં 2 વાક્યમાં આપેલો છે એ વિધેય છે. અહીંયા ઉદ્દેશ્ય એટલે કર્તા અને વિધેય એટલે કહેવાનો ભાવાર્થ. મેં અહીંયા આપ્યું છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા. અમૃતા છે એ કર્તા છે ને મારો જે કહેવાનો ભાવ છે એ વિધેય વાક્ય છે. બીજા વાક્યમાં લોકો મીઠી નિંદ્રામાં સૂતા હતા. લોકો એ ઉદ્દેશ્ય છે અને મીઠી નિંદ્રા એ વિધેય છે. તો આવા વાક્યના પ્રકાર આપણે 2 રીતે પણ પાડી શકીએ: ક્રિયાપદવાળા વાક્ય અને ક્રિયાપદ વગરના વાક્ય. હવે વાક્ય એટલે શું? કે વાક્ય એટલે કે પદોનો સમૂહ. બીજી રીતે કહીએ કે પદો છે એ સંપૂર્ણ અર્થ આપી શકે તે વાક્ય. તો આવા વાક્ય ક્રિયાપદ વગરના પણ હોય છે અને ક્રિયાપદવાળા પણ હોય છે. અહીંયા મન ચંગા તો કથરોટ મેં ગંગા એ ક્રિયાપદ વગરનું વાક્ય છે. છતાં જે મારો જે કહેવાનો ભાવાર્થ છે એ મેં આ વાક્યમાં કહી દીધું છે. કોઈક આપણને પ્રશ્ન પૂછે કે તમે કાલે મારે ત્યાં આવશો, તો આપણે એનો હા કહીને જવાબ આપીએ તો સામેવાળો વ્યક્તિ છે એ આપણો કહેવાનો ભાવાર્થ સમજી જાય છે. હા, હે ભગવાન, તમારી બેન ક્યાં? પારકે ભાણે મોટા લાડુ. આ બધા જ વાક્યમાં ક્યાંય ક્રિયાપદ રહેલું નથી, છતાં પણ કહેવાનો ભાવાર્થ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. હવે ક્રિયાપદવાળા વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા મેં આપેલું છે કે આ કોચમેન અલી ડોસો છે એ ક્રિયાપદવાળું વાક્ય છે. એમાં ક્રિયા અને પ્રક્રિયા 2 રહેલી છે. ક્રિયા છે કે માનો કે ઘોડો દોડ્યો, રમણલાલ હસ્યા, પક્ષી ઉડ્યું, આ બધી ક્રિયા દર્શાવે છે. ઉડ્યું, દોડ્યા ને હસ્યા એ શબ્દો ક્રિયા બતાવે છે. પ્રક્રિયા છે એ પાંદડું ખર્યું, રજ ઉડી, લીમડો ધ્રુજ્યો, એમાં ખર્યું, ઉડી, ધ્રુજ્યું,
એ પ્રક્રિયા છે, એ કોઈ ક્રિયા છે એ કરવામાં આવતી નથી, ઓટોમેટિક કુદરતી રીતે પ્રક્રિયા થાય છે. એના આધારે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ જેમ રહેલા છે તેમ કર્મ છે એ મુખ્ય હોય છે. કર્તા છે પોતાનું કર્મ ક્રિયાપદના આધારે બતાવે છે. તો અહીંયા વાક્યના પ્રકાર મેં અહીંયા 3 રીતે પાડેલા છે: કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય. પહેલું વાક્ય છે કે મેં એક કવિતા વાંચી. હું કરતા છું, વાંચવાનું કામ કરું છું, એટલે એ કર્તરી વાક્ય છે. એ જ વાક્ય મેં કર્મણી તરીકે રજૂ કર્યું છે કે મારાથી એક કવિતા વંચાય. વંચાય શબ્દ છે ક્રિયાપદમાં એક કર્મ બતાવે છે, એ મેં એ કર્મ કરેલું છે. ત્રીજું રચના છે એ મારે એક કવિતા વાંચવાની છે, એ ભાવે રચના છે, એમાં ભાવ રહેલો છે. એનાથી આગળ જોઈએ તો વાક્યમાં સૂર અને લય હોય છે. એના પણ 2 પ્રકાર છે: આરોહ અને અવરોહ. આરોહ અવરોહ વાક્યમાં ચોક્કસ રહેલા છે. જો માત્ર તમે એમ વાંચી જશો કે તમે 4 વાગે અમદાવાદ જવા નીકળશો તો આપણે કેવા ગણશે લોકો? આપણે જે કહેવાનો ભાવ છે એ આપણે રજૂ નહીં કરી શકીએ. માનો કે હું એમ કહીશ કે નહીં, તમે 4 વાગે અમદાવાદ જવા નીકળશો, પ્રશ્ન પૂછું છું, એટલે સામેવાળી ચોક્કસ મને જવાબ આપશે. જો એ નીકળવાના હોય તો કહેશે હા કે હું 4 વાગે અમદાવાદ જવા નીકળીશ. આવો વાક્યમાં સૂર, આરોહ, અવરોહ રહેલો છે. આગળ જોઈએ તો વાક્યના વિવિધ પ્રકારો છે. એમાં વિધાન વાક્યો, નિષેધ વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, વિધ્યર્થવાચક વાક્યો, સંભાવનાર્થવાચક વાક્યો, ક્રિયાતિપતિ અર્થવાચક વાક્યો. તો આ બધા જ વાક્યના પ્રકારોને આપણે વિસ્તારથી જોઈશું. તો પહેલું મેં અહીંયા મૂક્યો છે, પહેલું વાક્યનો પ્રકાર છે વિધાન વાક્ય. તો વિધાન વાક્ય એટલે શું? કે કોઈ હકીકત, ઘટના, સ્થિતિનું સીધું કથન છે એ વિધાન વાક્ય છે. અહીંયા 2 વાક્ય મેં લીધેલા છે કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. બીજું વાક્ય છે કે હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. આ વાક્યો છે એ વિધાન વાક્ય છે. આપણે જે સામાન્ય રીતે ઓળખી શકીએ કે કોઈ હકીકત, કોઈ ઘટના કે કોઈ સ્થિતિને સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય. એના પછીનું નેક્સ્ટ જોઈએ કે નિષેધવાચક વાક્ય રચના, જેમાં વાક્યમાં ન કરવાનો કે ન થવાનો, ના થાય તેનો ભાવ રહેલો હોય છે, નકારાત્મક ભાવ રહેલો હોય છે, તેને નિષેધ વાક્ય રચના કહે છે. અહીંયા મારે હવે તેનો કશો ઉપયોગ નથી. આ વાક્યમાં નકારાત્મક ભાવ છે. એના પછીનું નેક્સ્ટ વાક્ય છે કે અમે બંને આ પરિસ્થિતિ સહન કરી શક્યા નહીં, સહી ના શક્યા, એ પણ નકારાત્મક વાક્યનો ભાવ રહેલો છે. ત્રીજું ઉદાહરણ હું તમને કહું કે તેઓ આજે ભાવનગર જશે નહીં. એની આગળ જોઈએ તો પ્રશ્નાર્થવાચક રચના, જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે પ્રશ્નાર્થવાચક વાક્ય છે. કોઈકને આપણે પ્રશ્ન પૂછતા હોય, કંઈક આપણે એમની પાસેથી માહિતીની જરૂર હોય ને આપણે એને પ્રશ્ન કરતા હોય, એ ભાવ રહેલો છે. અહીંયા એના મેં 2 ઉદાહરણ આપેલા છે. અહીં કંઈક તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે. બીજા વાક્યમાં છે કે મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી છે. બંને વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. એના પછીનું જોઈએ કે ઉદ્ગારવાચક વાક્ય રચના, જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય વગેરેનો ભાવ રહેલો હોય
તે ઉદ્ગારવાચક વાક્ય રચના છે. જુઓ, અહીંયા મેં 2 એક્ઝામ્પલ આપેલા છે કે જા જા તારો કાળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. આ વાક્યમાં તૃણાનો ભાવ રહેલો છે. છેલ્લે બીજું વાક્ય છે વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. હર્ષભાવ રહેલો છે. ઉદ્ગારવાચક વાક્ય રચનામાં એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે એ વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. આ વાક્ય રચના આપણે જોઈએ ઉદ્ગારવાચક વાક્ય રચના. એના પછી જોઈએ તો આજ્ઞાવાચક વાક્ય રચના. જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ સંમતિનો ભાવ રહેલો હોય તેને આજ્ઞાવાચક વાક્ય રચના કહેવામાં આવે છે. અહીંયા મેં એના 2 ઉદાહરણ આપેલા છે. બાળ મારા ગળામાંથી સોનાની કણકી કાઢી લે. અહીંયા અમૃતા છે એ એમની બાને આજ્ઞા કરે છે કે મારા ગળામાં રહેલી સોનાની કણકી છે એ તમે કાઢી શકો. બીજું વાક્ય છે કે જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો. 2-3 કલાક વધારે બેસવાની આજ્ઞા કરે છે. એટલે જે વાક્યમાં આજ્ઞા અનુમતિ કે સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય રચના છે એ આજ્ઞાવાચક વાક્ય રચના ગણો. આગળ જોઈએ તો વિધ્યર્થવાચક વાક્ય રચના. વિધ્યર્થવાચક વાક્ય રચનામાં આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ રહેલો હોય તે વાક્ય રચનાને વિધ્યર્થવાચક વાક્ય રચના કહેવાય. આજ્ઞા એટલે કઈ આજ્ઞા? તો શાસ્ત્રની આજ્ઞા. મેં કે તમે કરેલી કોઈ આજ્ઞા નહીં. અહીંયા તેના ઉદાહરણ પણ મેં આપેલા છે. ભાઈ કર્યા ભોગવવાના છે. કર્યા ભોગવવાના છે એ શાસ્ત્ર આપણું કહે છે, આપણે કોઈ નથી કહેતા. એ આજ્ઞા રહેલી છે. બીજા વાક્યમાં પ્રેરણા અને ઉપદેશ આપે છે આપણને કે બીજાને દિન દુખિયાને મહેનત કરતા શીખો. તો સંભાવનાવાચક વાક્ય રચના. જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ થતો હોય, રહેલો હોય તે વાક્ય રચના છે એ સંભાવનાવાચક વાક્ય રચના બનાવે છે. સંભાવના વ્યક્ત કરે છે તે. અહીંયા એના મેં 2 ઉદાહરણ આપેલા છે કે મારું માનશો તો 100 વર્ષ જીવશો. જીવવાની સંભાવના છે. બીજું વાક્ય છે નહીં તો હું આ કંઠી કોઈક સાધુને આપી દઈશ. અહીંયા આપી દેવાની સંભાવના રહેલી છે. તો આ બંને વાક્યમાં સંભાવના વ્યક્ત કરે છે. આગળ જોઈએ તો ક્રિયાતિપતિવાચક વાક્ય રચના. કાર્યની સફળતાનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર થતો હતો એવો ભાવ જે દર્શાવે તે ક્રિયાતિપતિઅર્થ વાક્ય રચના કહેવાય. જે કાર્યની અસફળતાનો આધાર છે તે તેના આગળના કાર્ય પર દર્શાવે છે. સફળતા કે અસફળતાનો આધાર તેના અગાઉ જે કાર્ય થઈ ગયું છે તેના ઉપર નિર્ભર છે એવો ભાવ દર્શાવે તેને ક્રિયાતિપતિ અર્થ વાક્ય રચના કહેવાય. અહીંયા બીજું મેં ઉદાહરણ આપેલા છે 2. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવા. જો પરીક્ષા આપી હોત ને એવું કાર્ય મેં આગળ કર્યું હોત ને તો મને સફળતા મળત. એટલે એમાં સફળતાનો આધાર છે એ આગળના કાર્ય પર રહેલો છે. બીજું છે ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરો. એમાં પણ એ જ છે કે મને જે અત્યારે અસફળતા મળી છે તેનો આગળના કાર્ય ઉપર આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્ય એટલે શું? વાક્યમાં શબ્દ અને પદ, વાક્યના ક્રિયાપદના આધારે પ્રકારો, કર્મણી વાક્ય, ભાવે વાક્ય રચના ને કર્તરી વાક્ય રચના, ક્રિયા કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય ને વાક્યના કુલ આ મુખ્ય 8 પ્રકારો છે તેનો આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. તો મને આશા છે કે તમને
વાક્યના પ્રકારો છે એ સમજાઈ ગયા હશે. આવજો.